આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંદારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર જ્ઞાન તત્વધિકાર શું કે છે? આચાર મહારાજ આત્મ અનુભવી છે, સમ્યક દ્રષ્ટિ, અને સમ્યક દર્શન પૂર્વક જેણે ચારિત્ર અંગીકાર કર્યું છે. ચારિત્ર એટલે સ્વરૂપમાં રમણતા. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ આત્મા પરમાનંદ સ્વરૂપ, એનો અનુભવ કરીને સમ્યક દર્શન છે. અને એ ઉપરાંત એને ચારિત્ર એટલે સ્વરૂપમાં રમવાનું, સ્થિર થવું, એ ચારિત્ર પણ અંગીકાર કર્યું છે. પણ હવે શુભ ઉપયોગ છે, રાગ હજી વચમાં આવે છે, એ હું ન છોડું તો મને આત્માની પ્રાપ્તિ નહીં થાય, એમ વર્ણવે છે. દૂરમાં જતો નથી. પંચ મહાવર્તના જે પરિણામ છે, અહિંસા, સચદત્ત, બ્રહ્મચર્ય આદિ, એ પણ એક શુભ વિકલ્પ ને રાગ છે. એ કઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ? બીજી ગાવો નથી. એ ચોડે ભાઈ એ પાછળ માણસ ને શું કાંઈ શું કીધું? સર્વસાવધિ યોગને છોડીને એ શબ્દ આવ્યો છે કે મેં પાપના પરિણામ, સાવધ પરિણામ છોડ્યા. સમજાય છે કાંઈ? છોડીને ચારિત્ર અંગીકાર્યું કર્યું. મેં સ્વરૂપમાં રમવાનું ચારિત્ર પણ અંગીકાર કર્યું. એવું હોવા છતાં જો હું શુભોપયોગ પરિણતિને વશપણે મહાદિકનું ઉન્મન ન કરું, પણ કે છે કે વચમાં જે પંચ મહાવર્તના 28 મૂળગુણના વિકલ્પ જે શુભ આવે છે, દયા, અહિંસા, સચદત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, નગ્ન છું, એવી વિકલ્પ, એવો જે શુભ ભાવ, એને જો વશ થઈને શુભોપયોગ પરિણતિ, શુભ રાગની અવસ્થા, એવી અવસ્થાને વશ થઈને મોહાદીનું ઉલ્લંઘન ન કરવું, જો એ રાગ આદિ, હરખ આદિના પરિણામ, રતિ આદિના પરિણામ, એને ઉન્મૂલનના મૂળથી નાશ ન કરવું, જળમૂળથી કાઢી નાખવું, તે નિકંદન. સમજાણું કાંઈ? એ મહાવર્તના પરિણામ મુનિને આવે, એ પણ શુભ રાગ છે. કે છે કે એને જો નાશ ન કરું તો મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? દેખો, આત્મા સમ્યક દર્શન પ્રાપ્તિ ઉપરાંત, સ્વરૂપની ચારિત્ર રમણતા ઉપરાંત, વચમાં શુભ રાગ જે આવે છે છઠ્ઠા ગુણસ્થાનમાં, એ કે છે શુભ ઉપયોગ પરિણતિને વશ જો એને તાબે રહું તો મોહાદીનું ઉલ્લંઘન ન કરવું. એને તાબે થવું તો રાગને વશ નાશ કરી શકું, તો મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? તો મને શુદ્ધ સ્વરૂપ આનંદ મૂર્તિ એની પર્યાયમાં અવસ્થામાં સિદ્ધ પદની પ્રાપ્તિ શુદ્ધ ઉપયોગ વિના કેમ થાય? શુભ ઉપયોગથી થાય નહીં. તો સમજાય છે કાંઈ? એમ વિચારી મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે એ રાગનો વિકલ્પ જે ઉઠે છે, આત્મ ધ્યાન છે, જ્ઞાન છે, ચારિત્ર છે,
છતાં જે વિકલ્પ જે શુભ છે એને ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી કટિબદ્ધ થાય છે. કાંઈ એ શુદ્ધુપયોગ અંદર પ્રગટ કરવા માટે પ્રસાદ કરે છે. આ ચારિત્ર દુનિયા તો હજી આત્માના ભાન વિના આ કઈ દયાદાન વ્રત ભક્તિ પૂજા મહાવ્રતના પરિણામ એ ધર્મ છે ને ચારિત્ર છે. સંયમ કહેવાય, ગુડે સંયમ ન કહેવાય, અજ્ઞાન છે. સમજાણું કાંઈ અહીંયા તો કે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ અનંત આનંદ આદિ ગુણનો પિંડ એવી વસ્તુની અંતરદ્રષ્ટિ અનુભવ થઈને થયા છતાં અને સ્વરૂપમાં રમણતાની પરિણતિ પ્રગટ થયા છતાં જો આ શુભ ઉપયોગ જે હજી પંચમહાવર્તને આ એક વાર આહાર કરવો, અનુભાવ બહાર કરવો, આવશ્યક સામાયિક 24 સંતો વંદન પ્રતિક્રમણાદિ સામાયિક કરુણ આ એવો જે વિકલ્પ એને જો ન છોડું તો મને શુદ્ધની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સર્વારંભથી કટિબદ્ધ થાય છે. પુરુષાર્થની સ્વભાવમાં લઈને શુભભાવને છોડી પોતાના સ્વભાવમાં મુક્ત થાય એની આ ગાથા છે. સમજાણું કાંઈ જેને હજી આત્મા પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, એવું જેને ભાન નથી, અનુભવ નથી, દ્રષ્ટિ નથી, એના વ્રતાદિના પરિણામ તો એકલા પાપ પુણ્યવાળા પાપને છોડીને એમ કે અમે પુણ્ય કરીએ છીએ પણ દ્રષ્ટિ તો એના ઉપર છે, મિથ્યાત્વનો ભાવ છે. સમજાણું કાંઈ ત્યાં તો કે છે મુનિ છે પોતે દિગંબર સંત. સમજાણું કાંઈ આત્મા પુણ્ય પાપને વૃત્તિઓ વિકલ્પોથી રહિત એવી મારી સ્થિતિ દ્રષ્ટિ છે. એ ઉપરાંત સ્વરૂપમાં રમણતરનું એ ચારિત્ર પણ છે. છઠ્ઠા ગુણ સ્થાને યોગ. સમજાણું કાંઈ પણ જે 28 મૂળ ગુણ જે છે પંચમહાવર્ત સામાયિક 24 સંતો વંદન પડીકનું કઈ વિકલ્પ એ તો શુભ પરિણતિ છે, શુભ રાગ છે, એ વ્યભિચાર છે. આવશે નીચે અર્થમાં આવશે, એનો ખુલાસો કરશે. એ સર્વારંભથી કટિબદ્ધ થાય છે. જો હવે એ ગાથા છત્તા પાપારંભમ સમુખિદો વાસુહમની ચયમની ન જહદી જદી મુહાદો ન લહદી સોવપગં સુધમ છે. નીચે નીકળી જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. એનો અન્વયાર્થ શબ્દાર્થ પાપારંભ છોડીને એ ગ્રસ્તાશ્રમના બાયડી છોકરા પ્રત્યેના પાપના પરિણામ છોડ્યા, સાવધ યોગના પરિણામ છોડ્યા, છતાં શુભ ચરિત્રમાં ઉદ્યત હોવા છતાં એ પંચમહાવર્તના પરિણામ જે અહિંસા સચદત્ત બ્રહ્મચર્યના પરિણામમાં ઉદ્યત હોવા છતાં જો જીવ મોહાદિકને છોડતો નથી, એવા જે શુભ ભાવને છોડતો નથી, ભાઈ પંચમહાવર્તના પરિણામ એ પણ છોડવા જેવા છે. સમજાણું કા ઉપાધિ 3 કાળમાં નથી. શુભ ભાવને ઉપાધિ માને તે મિથ્યા દ્રષ્ટિ છે, મૂંડ છે. કથંચિત એટલે કથંચિત ધર્મ નથી ને કથંચિત પાપ છે. તો સમજાણું કાંઈ જેને પહેલેથી જે કઈ શુભ રાગ ને શુભ જો પરિણામ છે
એને જે ધર્મ માને ને ધર્મનું કારણ માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ અભવી જેવો જીવ છે. એ તો માથે આવી ગયું પેલું સમજાવવાનું કાંઈ. હા, જગતને ઊંધું મળ્યું છે ને, બિચારા ઊંધામાં કચરાઈ ગયા છે. વસ્તુ સત્ય શું છે એને સાંભળવા મળતી. અહીં કે છે પાપાર્મને છોડી છતાં જો શુદ્ધને ન છોડું તો તે શુદ્ધ આત્માને પામતો, તો શુદ્ધ આત્માની પ્રાપ્તિ એટલી મુક્તિ નામ સિદ્ધિ મને થતી. ઠીક. જે જીવ સમસ્તાવધ યોગના પ્રત્યાખ્યાન સ્વરૂપ પરમ સામાયિકને નામની ચારિત્રની પ્રતિજ્ઞા કરીને પણ એમ કે છે જે કોઈ આત્મા સાવધ યોગ, પાપ યોગ, હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એવા પાપના યોગના પ્રત્યાખ્યાન સ્વરૂપ પરમ સામાયિકની નામની ચારિત્રની પ્રતિજ્ઞા કરી પરમ સમતા ગ્રહણ કરું છું એવી પ્રતિજ્ઞા કરી, પણ ધૂર્ત અભિસારિકા સમાન. દેખો એ અમૃતચંદ્રાચાર્યની ટીકા. ધૂર્ત અભિસારિકા સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી એ શુભ ભાવને વ્યભિચારી વેશા જેવું કહ્યું છે. છે અંદર છે કે નહીં, પણ અંદર શુભ પુણ્યના ભાવને, એ પંચમાવર્તના ભાવને, છ આવશ્યકના સામાયિક અવિસંધો પડીકનું પત્કાની એવા છ આવશ્યકના ભાવને વ્યભિચારી ભાવ કયો છે. રાગ છે ભગવાન આત્મા ચિદાનંદ અનાકુળ આનંદ છે. સમજાણું કાંઈ. ધૂર્ત અભિસારિકા પછી એમ છે ધૂતારી સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી એમ એવી સમાન શું શુભ ઉપયોગ પરણતીથી અભિસાર મિલન પામતો થકો જેવો પાછા. ભગવાન આત્મા સત શાશ્વત જ્ઞાન ને આનંદ જ્ઞાન પ્રજ્ઞાપનનો અધિકાર છે ને, એકલું જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ થઈ, ચારિત્ર પણ થયું, છતાં કે છે શુભ ઉપયોગની પરણતીને જો હું પામું ધૂર્ત વેશા જેવી પરણતિ છે. મુનિના પંચ મહાવર્તના પરિણામ રાગ છે જેનું શાસન હોય જરાક છે એ રાજ લોકો બિચારા વારામાં બંધાઈને ઊંધું મળ્યું છે ને એ ઘૂંચ્યા કરે ને એમને મરી જવાના ચાર ગતિમાં. આ વસ્તુની હજી દ્રષ્ટિની ખબર નથી. આપણી પીવને ઓળો ઊંચો ન થાય. અહીં તો આચાર મહારાજ અમૃતચંદ્રાચાર કુંદકુંદાચારના ગાથાની ટીકા કરનાર. કુંદકુંદાચાર તો 2000 વર્ષ પહેલા થયા. દિગંબર સંત, સનાતન સંત. એના પછી અમૃતચંદ્રાચાર 900 વર્ષ થયા અત્યાર પહેલા. એના પછી 1000. એ ટીકા કરીને કહે છે કે શુભ ઉપયોગ પાઠમાં તો આટલું લીધું. વા સુહમી ચરિયંગમી સમુઠીદો એટલે પાપારમ સમુઠીદો સુહમી ન જહદી જદી મોહાદી ન લહદી અપગમ સુધમ એટલો શબ્દ પાઠ મૂક્યો. એનો અહીં ખુલાસો કર્યો આચાર્ય. હા હા મારી વાત ભાઈ એ છે મેં હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એવા પાપના પરિણામ તો મેં છોડ્યા અને મારા સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક સ્વરૂપની સ્થિરતા પણ 3 કષાયના અભાવ વાળી મેં થઈ છે. છઠ્ઠે ગુણસ્થાને મુનિને એમાં 28 ગુણનો જે રાગ આવે છે એ કેવો છે?
ટકાઈ જાય. છે કે નહીં એમાં? ત્યારે ભગવાનભાઈ કીધું ને આકડું મારો કહું ધોત અભિસારિકા સ્નાન કોણ શુભ ઉપયોગ પરણતી હે એ શુભ ઉપયોગની પર્યાય રાગની મંદતાનો વિકલ્પ. ભગવાન આત્મા તો નિર્વિકલ્પ આનંદ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ અને સ્થિરતા હોવા છતાં આવા શુભ ઉપયોગને ધૂતારી વેશા મારી કે છે વશ કરી દેશે કે હા મહાવ્રતના પરિણામ છે. શું કઈ પાપ છે? આમ છે, દયાદાન છે, બીજા એને 28 મૂળગુણ કીધા. 28 મૂળગુણ મુનિના કીધા તો મૂળગુણ છે ગુણ છે કીધા કે નહીં? અગારી પ્રણતી છે કે છે એ વિચન નહીં. ભારી આકરી ભાષા તીવને મારો ઊંચો થતો નથી બોલો. એવો ખર્ચો છે ને પૂન 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 એટલે પૂન એટલે જાણે શું હોય છે એનો ભગવાન પૂન, એનો ભગવાન આત્મા નહીં. સમજાણું કાંઈ? આ તો મુનિ છે, ભાન છે, છતાં કે છે મારી આ સુપરંતી થગી જાય ની મને એમ કે છે. ભગવાન વિતરાગ સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા તો નિર્દોષ વિતરાગ આનંદ કંદ સચિદાનંદ પૂર્ણ સ્વરૂપ છે. એવું દ્રષ્ટિ થઈ, ચારિત્ર થયો છતાં કે એ શુભ ઉપયોગ પરણતી ભાષામાં લીધી. જોયું શુભ ઉપયોગ પર્યાય છે એમ કે પરણતી છે. ધૂર્ત અભિસારિકા સમાન છે, ધોતારી વેશાની સમાન છે. થકી જાય અરે કપડા પહેરીને બાયડી આવી હોય ને હરખા નામ હોય મહા મુસલમાન કે હલકી કપડા પહેરીને હરખી બોલતી હોય તો ઠગાવી દે હિન્દુને પણ. એમ કે છે કે મારા સુપરણતી ઠગ છે એક. સમજાણું કાંઈ? એ 28 મૂળગુણ ઠગારી પરણતી છે એમ કે છે. રણભાઈ વ્યભિચાર છે ને શુભ રાગ ની પ્રેમ કરવો અથવા એકાદ થવો એ વ્યભિચાર છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે. એનું બ્રહ્માનંદ સ્વરૂપ એ બ્રહ્મા આનંદમાં લીન થવું એ એનું બ્રહ્મચર્ય ભાવ છે. બ્રહ્મચર્ય બ્રહ્મના આનંદમાં ચરવું એ બ્રહ્મચર્ય ભાવ છે. એને ઠેકાણે કે છે કે આવા શુભ ભાવ અભિસાર પામતો થકો. શું કે છે? શુભ ઉપયોગ પરણતીના પ્રેમમાં ફસાતો થકો. છે ને એની સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી ઠેકાણે આવજો કે ને વિચારી આ ઠેકાણે શુભ ભાવ કે છે જો શુભ ભાવમાં આવજો એમાં તમને લાભ છે. આ લાભ તો માનતો નથી હો પણ તીર્થામાં ઠગી જાય છે કે છે એમ કે છે. આપણે બોલ નાખ્યા હતા ફરી વ્યવહાર નહીં નાખવા નહીં એમાં નાખ્યું બધું. હા આપવામાં આવી ગયા આત્મધર્મમાં છે. ભાઈ શાંતિથી સમજવાથી વાત છે. ભાઈ એ શુભ વિકલ્પ છે એ કઈ આત્માનું સ્વરૂપ છે? આત્માનો ધર્મ છે? ધર્મ તો આત્મા નિર્દોષ આનંદ સ્વરૂપ એ વિતરાગી પરણતીએ પરાગ પરણતીએ પરણમે તે ધર્મ છે. એમાં શુભ ઉપયોગ છે, શુભ ઉપયોગની પર્યાય છે. એ તો ધોતારી સ્ત્રી જેવી છે. સાધારણ પ્રાણીને તો આમ એને ખબર નથી પોતે ભગવાન આત્મા વસ્તુ છે ને આનંદ સ્વરૂપ તત્વ છે કે નહીં? તત્વ છે કે નહીં? અને તત્વનું અસ્થિપણું છે કે નહીં? તો અસ્થિમાં શું શું અસ્થિપણું છે? એમાં તો જ્ઞાન છે, આનંદ છે, શાંતિ છે, વિતરાગતા છે.
સ્વચ્છતા, પ્રભુતા છે, એવી એનામાં અસ્તિત્વ છે. એવા અસ્તિત્વ તત્વની પરિણતિ નિર્મળ પ્રગટ કરે એ તો એનો ધર્મ છે. પણ એનામાં નથી એવો વિકલ્પ શુભ ઉભો કરે. મુનિને છઠ્ઠે ગુણસ્થાને ગજબ વાત કરે. એ વિતરાગી સંતો એ વાત કરે. અજ્ઞાનીને તો ગળે ઉતરવું. સમજાણું કાંઈ? પુણ્યાનુબંધી પુન કે ચા સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ વ્યભિચારી સ્ત્રી છે એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ જેને પુણ્યનો પ્રેમ છે ને પુણ્યથી ધર્મ થાય તો મિથ્યા દ્રષ્ટિ એનું પુણ્ય તો 4 ગતિમાં રખડવા માટે નરક નિગોદમાં જશે. તો જાણું કાંઈ સારી દુઃખ ને ભોગવશે એમ કીધું ને. સારી દુઃખ એટલે 4 ગતિના દુઃખ. સમજાણું કાંઈ? કે છે અભિસાર મિલન પામતો થકો, શુભ પરિણતિના પ્રેમમાં ફસો થકો. આ કરું, આ વ્રત પાલું, આ દયા પાલું, આ પૂજા કરું, ભક્તિ કરું, એવા શુભ પરિણતિમાં ફસાણો તો મોહની સેનાને વશ વર્તવા પણ ખંખેરી નાખતું નથી. તો પણ એ શુભ પરિણામ બધી મોહની સેના છે. એ આત્માની સેના દુશ્મનની સેના છે એમ કે છે. તો વિકલ્પનું દુશ્મનની સેના છે. ભગવાનભાઈ એ શું વિકલ્પ સામાયિકનું કંપની વિકલ્પ છે કે છે એ સમ્યક દ્રષ્ટિ જીવને પણ શુદ્ધતા પરિણતિ કેટલીક નિર્મળ હોવા છતાં એવો વિકલ્પ ઉઠે છે. એ ધોતારી વિષા જેવી પરિણતિ છે, દુશ્મનની પરિણતિ છે. સમજાણું કાંઈ? સાધારણ જેવું લાગે આ બધો વ્યવહારનો નાશ થઈ જાય. વ્યવહારનો નાશ કરીએ નહીં તો દ્રષ્ટિ થઈ જાય. એક વાર માનતો ખરો હજી એ શું પરિણામ એ દુઃખદાયક છે. એ 4 ગતિના દુઃખને ઉપજાવનારા શું પરિણામ છે. ક્રમે ક્રમે શારીરિક દુઃખની દેવમાંથી મરીને પાછો ઢોરમાં જાય. સમજાણું કાંઈ? એને અશુભ વિકલ્પ અને અશુભ વિકલ્પ રાગ એનાથી પાર ભગવાન પૂર્ણાનંદ વિતરાગનો નિર્દોષ પિંડ છે આત્મા. એવો વિતરાગી પિંડ પ્રભુ વિતરાગ પરિણતિને પ્રગટ કરે એ એની પરિણતિને ધર્મ છે. કે છે કે એવી પરિણતિ પ્રગટ કરવા છતાં એ શુભ પરિણામમાં જો પ્રેમમાં ફસાનો ત્યાં રોકાઈ ગયો તો મોહની સેનાને વશ વર્તવા પણ ખંખેરી નાખતો નથી. એ મોહની દુશ્મનની સેના એ શુભ રાગ પંચ મહાવર્તને 18 મોહની દુશ્મનનો પ્રેમ વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂહ ઔષધ જે ભવ રોગના પણ કાયરને પ્રતિકૂળ. કાયરના કાળજા કંપે આ તો ધર્મ વિછેદ ગયો રે વિછેદ એને કરી સાંભળ અને ધર્મ ક્યાં હતો? શું પરિણામ સાંભળને એ તો ઝેર છે. શું પરિણામ એને અહીંયા વેશાની ઉપમા આપી અને કે છે કે મોહની સેનાને વશ વર્તવા પણ ખંખેરી નાખતો નથી. દેખો પોતાના પુરુષાર્થ દ્વારા શુભ ભાવને છોડતો નથી એમ કે છે. એમ નથી કહ્યું કે આ કર્મનો ઉદય છે એટલે શુભ ભાવને થાય. સમજાણું કાંઈ? મારી પુરુષાર્થની ઊંધાઈને લઈને શુભ ભાવ થાય છે. ભગવાન આત્મા તો નિર્વિકલ્પ ચિદાનંદ સ્વરૂપ છે. એનાથી વિરુદ્ધનો સમજાય છે. આ આચરણ શુભ મહાવર્તના આચરણના પરિણામ ગ્રસ્તાશ્રમનો શુભ છે. એમાં લખ્યું જેવું છે સત્તા પાપારમ છે ને. ગ્રસ્તા વાસાદી રૂપમ પાપારમ ચક્વા. એ ગ્રસ્તાશ્રમ છોડ્યો સંકિત સહિત
અંદર જયચનાચન ટીકા છે આ બાજુ 135 પાન પહેલી લીટી છે ચત્તા પાપારમ ગ્રસ્તાવા છોડ્યો સંકિત સહિત ચારિત્ર અંગીકાર કર્યું ગ્રસ્તાશ્રમના પાપના વેપાર ધંધાના પરિણામ છોડ્યા છતાં એને આવા પરિણામ 28 મૂળ ગુણ ના આવે જો એને ખંખેરી નાખતો નથી તો જીવ જેને મહાદુઃખ સંકટ નિકટ છે જો ભાષા જો ટીકા સંસ્કૃત છે કે નહીં એમાં જીવ મહાદુઃખ સંકટ નિકટ એટલે પણ શુભ પરિણામમાં પાપના પરિણામ તો છોડ્યા ગ્રસ્તાશ્રમ છોડ્યા વેપાર ધંધાના પરિણામ છોડ્યા દુકાનના ધંધાના છોડ્યા પણ એ છોડ્યા પણ ઓલો પુણ્યના પરિણામ જો ન છોડ તો કે છે મહાદુઃખ સંકટ નિકટ છે હા જોવાય સ્વર્ગમાં જાય તો મહાસંકટ દુઃખ નિકટ એમ કે છે એ શુભ પરિણામથી પુણ્ય બંધાઈને શરીર જાય સ્વર્ગમાં એ મહાદુઃખ સંકટ નિકટ છે એમાં અને એને ખબર નથી કે શુભ પરિણામમાં તો સ્વર્ગમાં જ સંકિતી સ્વર્ગમાં જ જાય બીજે જાય નહીં એથી પેલું કહેતા આવ્યા છે સ્વર્ગમાં પણ દેહનું દુઃખ છે એકલું એમાં કઈ સુખ જરીએ છે ઇન્દ્રિયના વિષય તરફનો ઝુકાવ અનુકૂળતાનો એ બધો દુઃખ ભાવ છે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ મૂર્તિ છે એના તરફનો ઝુકાવ એ સુખ ભાવ છે સમજાણું કાંઈ મહાદુઃખ સંકટ નિકટ છે મહાદુઃખ સંકટ મુનિની કેટલી ભાષા છે કે છે કે આત્મા વસ્તુની દ્રષ્ટિનું ભાન છે ચારિત્ર પણ છે સ્વરૂપની રમણતા એ ચારિત્રો પંચ મહાવર્તે ચારિત્ર નથી એ તો અચારિત્ર છે કે પંચ મહાવર્તના પરિણામ જે અચારિત્ર જે શુભ છે એના ફળ તરીકે મહા દુઃખ સંકટ નિકટ છે દુઃખ સંકટ પછી બે ભાષા છે સંસ્કૃત છે મૂળમાં દેખો જાણો કિલ પહેલી સમાસ મહાદુઃખ સંકટ કથમ આત્મનું અભલિતમ લભતી અરે એવો જીવ શુદ્ધ વિકાર રહિત નિર્મળ આત્માને કેમ પામે ન જ પામે શુભ પ્રત્યેનો એ બુદ્ધિ બતાવે છે સંયક દ્રષ્ટિને શુભ ભાવ આવે હોય પણ એ બુદ્ધિ છે ઉપાધિ બુદ્ધિ એનાથી લાભ થાય ને એ ધર્મ છે એ માને તો મિથ્યા દ્રષ્ટિ મૂંડ મહાસંકટ નિગોદાદિના સંકટમાં નજીક છે એ તો સમજાણું કાંઈ આ તો કે સ્વર્ગના સુખરૂપી દુઃખનો સંકટમાં નજીક એમ કે છે જુઓ સુખે છે ક્યાં પણ તે વખતના 5 ઇન્દ્રિય ઇન્દ્રાણીઓ ફલાણા તરફ રક્ષ જાય છે તો પાપ છે આકુલતા છે ભીડમાં સુખ છે ને સુખ કીધી હતું સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ એની શ્રદ્ધાને પરિણતિ નિર્મળ હોવા છતાં પૂર્ણ પરિણતિની પ્રાપ્તિ વચ્ચે જે આ વિઘન છે શુભ રાગનું વિઘન છે એને ન છોડે તો જેને મહાદુઃખ સંકટ નજીક છે શું કે છે અરે સ્વર્ગમાં મહાદુઃખ સંકટ છે તરત આ જઈશે એમ કે એ સંયક દ્રષ્ટિ સહિત જાય તો એમ કે છે સમજાય છે કાંઈ નગાર કરતા હાજા જાય છે
અરે અમને શુભ ભાવ ન હો, શુભ ભાવ ન હો. ખંખેરી નાખી, જો ખંખેરી ન નાખ્યો એ અંતરના સ્વરૂપના અવલંબનના આશ્રયે શુભ ભાવ ન છોડ્યો તો મહાદુઃખ સંકટ નિકટ છે. બે છૂટે એટલે સ્વર્ગના દુઃખો છે ત્યાં એમ કે છે. અરે એને આત્માના આનંદ સ્વરૂપ પ્રભુ છે, એના વિરુદ્ધ ભાવમાં દુઃખ છે એવું કોઈ દી એને માન્યું નથી. સમજાણું કાંઈ? એને તો ધૂળમાં વિષયમાં પૈસામાં દુઃખ સુખ છે, મૂંડ છે, મૂંડાઈ ગયો છે તારો આત્મા ભાઈ. મને કઈ વિવેક નથી. અહીં તો કે છે ને શુભ ભાવમાં કઈ ઠીક છે, એ વિષાનો પ્રેમ છે, અને જો ન છોડ્યો તો એના ફળ તરીકે મહાસંકટ ઇન્દ્રિયના શરીરના દુઃખરૂપ સ્વર્ગમાં જવું પડશે. સમજાણું કાંઈ? સ્વર્ગના સુખને મહાસંકટ દુઃખ કીધું છે. સ્વર્ગમાં તો જઈશું ને, પછી ત્યાં પૂન તો ભોગવશું ને. નથી રાજા સાહેબ ધૂળે નથી આંદળને. હવે ભગવાન અણાકુળ આનંદ સ્વરૂપમાંથી નીકળીને વૃત્તિ ઉઠે એ બધું દુઃખરૂપ. એને ખબર નથી, એની એને જાતની કોઈ બી વાત સાંભળી આચારને કેટલી અહીંથી ક્યાંય ખબર છે કે અહીંથી સ્વર્ગમાં જવાય છે. કેવું જ્ઞાન તો નથી. એટલે શુભ ભાવનું પૂન તો બંધાઈ જશે, પણ એ મહાસંકટ નીકળ શકાય એમ કરતા જાય છે. હા, જોવો તો ખરા. પોતાની સમાધિ અંતરની શાંતિને ઈચ્છતા, પોતાની શાંતિ અણાકુળ આનંદની ભાવનામાં લીન થવા શુભ ભાવનો ફળ કે છે મહાસંકટ દુઃખ છે. જો આ ન છૂટ્યું તો મહાસંકટ એવા દુઃખો મળશે. અરે પણ શુભ ભાવમાં મહાસંકટ દુઃખ એના ફળમાં આપણું તો કહ્યું હતું કે અશુભ પરિણામ અને શુભ પરિણામ બે એક જ જાતના, અને એના ફળ તરીકે પણ એક જ જાત, એમાં કઈ ફેર. સમજાણું કાંઈ? સમાજને બિચારાને બીજે રસ્તે ચડાવી દીધા, પોતે ઊંધે રસ્તે, સમાજને ઊંધે, એટલે ક્યાંય એનો આરો આવે. જન્મ જરા મરણના 84 અવતાર ભાઈ તારા દુઃખો ત્યાં થયા, ભગવાને જોયા એટલા 84 અવતાર થયા પ્રભુ. કે આ કઈ કોઈને લઈને નથી, આ તો આત્માના હિતની માટે વાત. આકરું લાગે તો પણ આ છે, સમજવું હોય તો સચ તો વસ્તુ. સમજાણું કાંઈ? એક તો પરિણામની વ્યાખ્યા કરી, અભિસારી ધૂત સમાન, અભિસાર પામતો થકો ભાવ, અને એના ફળ તરીકેની આ વ્યાખ્યા કરી. જુઓ તો ખરા, બે વ્યાખ્યા કરી ને ભાઈ. વર્ષમાં શુભ પરિણામ અભિસાર ધૂતારા જેવા છે અને એ તને લલચાવી દે છે કે ઠીક છે, કંઈક દયા પાડી છે ને, રક્તના ભાવ છે ને, હા તો સારું છે ને, અશુદ્ધ કરતા તો ઠીક છે ને, ઠગાઈ જઈશ, મરી જઈશ. અને એના ફળમાં આવે તો વાત કરી, પાછી ભારે વાત કરી. જે જીવ આત્માના દર્શન પામીને અને વસ્તુનું સ્વરૂપ રમણતા ચારિત્રની 3 કષાયના અભાવની
પરિણતિ એટલે પર્યાય ચારિત્રની પામવા છતાં જે શુભ રાગ, જે અભિસારી વેશાસર ઉતારો પરિણતિ છે એને નહીં છોડે તો મહા દુઃખ નજીક છે ભાઈ. એ દેહ છૂટશે એટલે એ સ્વર્ગના સુખની કલ્પનાનું દુઃખ તે નજીક છે કે છે. કરણભાઈ, પૈસા વાળા સુખી છે એમાં શું છે? હોળી છે ત્યાં કે છે અને ભાન નથી મારા. ભગવાન આત્મા આનંદને છોડી અને આમાં સુખની કલ્પના મૂંઢ છો. મૂંઢાઈ ગયો તારો આત્મા ભાઈ, તને ખબર નથી પર્યાયમાં. સમજાવું કાંઈ? અહીં તો કે છે કે ધર્મી જીવને એ આત્માનું ભાન થયું ને ધર્મ પ્રગટ્યો છે ચારિત્ર રૂપી દશા. એમાં પણ આ શુભ પરિણામના ફળ તરીકે તો મહાસંકટ દુઃખ નજીક છે. એ વિતરાગી મુનિ કહ્યા હો. બીજાને તો લલચાવે ને લલચાથી આપે. જો એમાંથી આમ થાય છે, એ પુણ્ય પરિણામમાંથી સુખ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય છે, પછી તને મદદ કરશે, ધૂળે નહીં કરે. અમારે મરી જઈશ સંકિત સહિત પણ ચારિત્રની રમણતા સહિત આવા શુભના પ્રેમમાં જો અટકી ગયો, આસક્તિ છે ને એટલી રૂચિ નહીં, તો તેના ફળ તરીકે તો મહાસંકટ દુઃખ નજીક છે. કે છે તો તરત આઈસ પૂર્ણ છે, નજીક છે. ભાવ સમજાણો આમાં. ઘણા દેવની સાહેબી મળે, ત્યાં ઇન્દ્રપદ મળે, ઇન્દ્રાણીનું કરુડો હોય, એ હાર પણ હજારો વર્ષે એને હારની ઈચ્છા થાય. પખવાડીએ તો કેટલું કે શ્વાસ લઈએ એમ. હવે એટલું તો કે દુઃખ લે. પણ ભગવાન તારા અતિન્દ્રિય આનંદ મૂર્તિની વિરુદ્ધ કલ્પના એ બધું દુઃખ જ છે. સમજાણું કાંઈ? એ અમલભાઈ સારી વાતો. આ તો ભાગશાળીને કામે પડ્યું છે. આ તો શું છે આ વાત? વસ્તુનું સ્વરૂપ જ આમ ત્રણેય ખાવ ત્રણે લોકમાં એક હોય. ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એવો ભગવાન આત્મા. વિતરાગ મૂર્તિ, દ્રવ્ય વિતરાગ, ગુણ વિતરાગ અને પરિણતિ પર્યાય વિતરાગી તે ધર્મ. એમાં જેટલો રાગ વર્તમાન મહા વ્યભિચાર અને ફળમાં મહા સંકટ દુઃખ રૂપી સંકટ. હવે આને કેટલા આધાર શાસ્ત્રના જોડે છે મને? આ શાસ્ત્ર આચારના શું ચાખવાના શાસ્ત્ર ચાર? મુકુંદાચાર ભગવાન પાસે ગયા હતા, 8 દી રહ્યા હતા. ત્યાંથી આવીને શાસ્ત્ર રચ્યા. પરમાત્મા બિરાજે છે મારી દીકરી, સાક્ષાત ત્રિલોકનાથ પરમાત્મા ત્યાંથી આવીને બનાવ્યા. એમાં આ કહ્યું એનો ખુલાસો સ્પષ્ટીકરણ આચાર કરે છે. હા ભગવાન તો આમ કહેતા હતા, પરમેશ્વરની ઈચ્છા વિનાની વાણીમાં દિવ ધ્વનિમાં આ પ્રવચન સાર છે ને. પ્રવચન એટલે દિવ, ધ્વનિ એટલે અવાજ, પ્રવચન સાર. એમાં તો આમાં એવું છે પ્રભુ પાછી પોતે પોતાની વાત કરે છે. હું નહીં છોડું તો મને આમ થાય છે. બીજાને એમ કેતો નથી. બીજાને માટે તમે તમારું જાણો કે સમજાણું કાંઈ. પણ બીજાને એક ગતિ સમજાવે છે કે નહીં કે ભાઈ તને પણ આત્માના દર્શન પૂર્વક અને ચારિત્ર પૂર્વક જો શુભ ભાવ આવે ત્યારે પણ વ્યભિચારી ભાવ છે. ધ્યાન રાખીએ. એનાથી જરીએ લાભ માને તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. નુકસાનકારક ભાવ એને લાભદાયક માને તત્વનો વિરોધ ભાવ છે, વિપરીત દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ?
મહા દુઃખ સંકટ. દુઃખ સંકટ ને સાધારણ ન કીધું, એટલે પણ દેવના સુખમાં જશે ને શુભ પરિણામમાંથી કે નર્કમાં જશે, શુભ પરિણામ વાળો નિગોદમાં જશે. પણ કે છે કે સ્વર્ગમાં પણ ત્યાં દુઃખ જ છે. આત્માના આનંદ સિવાયની વૃત્તિ ઉઠે એ બધું દુઃખરૂપ છે. સ્વર્ગમાં જા કે નર્કમાં જા, બધું પરિણામ જેટલા શુભાશુભ થાય એ બધું દુઃખરૂપ છે. ભાઈ સારી વાત આવે. પાછું ભાષા કેટલી છે. તે જીવ જેને મહા દુઃખ સંકટ અને નિકટ આટલા શબ્દ વાપર્યા. નજીક છે ભાઈ હો, એ દુઃખના ભાવની નજીકતા તને છો. એ ભવમાં ભવનો દુઃખ એ તને નજીક છે હો. શુદ્ધ ભાવની પ્રાપ્તિ શુદ્ધ ઉપયોગની નહીં કરી અને એ શુભને ખંખેરો નહીં તો એના ફળ તરીકે માં સંકટ દુઃખરૂપી નિકટ દશા છે. પોતાની આનંદ દશા આગળ એ શું વિકલ્પને એટલો ઝેર તરીકે સ્વીકારે છે ને એના ફળ તરીકે પણ ઝેરના દુઃખ તરીકે સ્વીકારે છે. સમજાણું કાંઈ? શુદ્ધ આત્માને કેમ પામે? એટલે એ શુભ ભાવથી શુદ્ધ ઉપલબ્ધિના મુક્તિરૂપી પર્યાય, આત્માની પર્યાય નિર્મળ, એ આ શુભ ભાવથી કેમ પામે? સમજાણું કાંઈ? ન જ પામે. તેથી મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે. જેવો ભાષા ટીકા સંસ્કૃત છે. અમરચંદ્રાચાર મુનિ દિગંબર સંત વનવાસમાં વસતા, એમાં આ ટીકા બની ગઈ. માટી મોહની સેના. દેખો આ મોહની સેના રાગ આદિ અહીં મિથ્યાત્મક અત્યારે નથી. અહીં કઈ હા, એ બધી મોહની સેના. મિથ્યાત રાગ દેશ વિકલ્પ બધું મોહની સેના છે. હા, મારી સેના નહીં હોય, મારી જાત નહીં. એ બધું મોહનું લશ્કર છે. વિકલ્પ છે, શુભ રાગ, એ બધું મોહનું લશ્કર છે. માટે એને ઉપર વિજય મેળવવા, એનો વિજય મેળવવા માટે મેં કમર કસી છે. આચાર પોતે કે છે એ કમર કસી છે. શુદ્ધ ઉપયોગને પ્રગટ કરવા તૈયાર. સમજાણું કાંઈ? જો આ ટીકા વખતે વિકલ્પ તો છે. ટીકાનો વિકલ્પ છે પણ એ શુભ રાગ છે, એને છોડવા હું કટિબદ્ધ છું કે છે. છે કે નહીં? પાઠ છે કે નહીં અંદર? પણ વળી તો કે એ બધા નિશ્ચયના કથન છે, પણ બીજા વ્યવહારના તો વ્યવહારના આનાથી વિરુદ્ધ હોય. વિરુદ્ધ હાચા ના હાચા બે હાચા થાય. સમજાણું કાંઈ? વ્યવહારના કથન તો જાણવા માટે છે કે આવું છે આવું છે એમ કે છે. તેથી મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કસર કસી, કમર કસી છે. દેખો કડ બાંધી છે, નથી આપણે કહેતા? આત્માની કડ, પુરુષાર્થની એકાગ્રતા કરવા મેં કડ બાંધી છે. ભગવાન મજબૂત થાય સદુપયોગથી એમ મેં કમર કસી. આ ચારિત્રવંત પણ સદુપયોગની પ્રાપ્તિ માટે કમર કસે છે એમ કે છે. સમજાણું કાંઈ? એને સમજવું તો પડશે ને કે શું શ્રદ્ધા, શું જ્ઞાન, શું ચારિત્ર, શું દોષ, એનું શું સ્વરૂપ છે, એનું તત્વનું જેવું છે મને જ્ઞાન તો કરવું પડશે કે નહીં? આ દશા અમારે નથી નવા, પણ તારે સમજવું છે કે નહીં? સમજાણું કાંઈ? હવે આવી ગાથા. હવે મારે મોહની સેનાને કઈ રીતે જીતવી, એ રાગના શુભ ભાવને કઈ રીતે મારે જીતવો,
એમ એ જીતવાનો ઉપાય વિચારે છે. ઉપાય વિચારી એને ક્યાં વિચારવું તો કર્યો, પણ આ તો લોકોની હારી વાત કરીને હવે આપણે વિચારીએ છીએ. એ શ્લોક આવ્યો ભાઈ સુખદેવ ગરજી, એ શ્લોક આવ્યો હમણાં બોલ્યા હતા ને તમે, એ શ્લોક આવ્યો ઉત્સાહ કરે. જો જાણદી અરહંતમ દવત ગુણત પદયેતિ સો જાણદી અપાણમ મોહોખળો જાદી તસલયમ. અરિહંતની હારી મેળવે છે કેવળ જ્ઞાની હારી આત્માના. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, જે જાણતો અરહંતને આ નમો હરિંદાન કરે, પણ હરિંદ કોણ છે ને હરિંદની પર્યાય શું ભગવાન જાણે, કોને ખબર છે. સમજાણું કાંઈ? અને એ હરિયંતની પર્યાય કેમ પ્રગટે વિના નમો હરિહંતાણ નમો હરિહંતાણ. પોપટને મરચું આપીને કે બોલ પોપટ રામ, એ પોપટને મરચા જેવો રામ છે. એમ આને નમો હરિહંતાણમાં કઈ ભાન કે શું છે હરિહંત ને એની દશા શું, એ વસ્તુ આ કોઈ સંપ્રદાયની વાત નથી. હરિહંત જેણે અજ્ઞાન ને રાગદેશ ને હણીને જેણે વિતરાગ ને વિજ્ઞાન પૂર્ણ દશા પ્રગટ કરી છે, એ આત્માની વસ્તુ સ્થિતિ છે. તો સમજાણું કાંઈ? એવી આત્મ વસ્તુ સ્થિતિ જેને પ્રાપ્ત થઈ છે, એવા જે જાણતો અનંતને ગુણદ્રવ્ય પર્યાય જીવ જાણે આત્મને તો સમૂહ પામે લઈ ખરી થાય જોઈને કે સમજાણું? અન્વયાર્થ જે અરહંતને અરિહંત ભગવાનના આત્માને દ્રવ્યપણે વસ્તુપણે, એ વસ્તુ શું? અરિહંત ભગવાનનો આત્મા, એનો ગુણ શું અને એની પર્યાય શું, અવસ્થા શું, દશા શું, એ પણ એ જાણે છે. તે પોતાના આત્માને જાણે છે, કેમ કે એનો આત્મા એવો જ આત્મા. સમજાણું કાંઈ? જો આ તો પહેલે નમો હરિહંતાણથી માંડીને આવી વાત. નમો હરિહંતાણ દુઃખીને મરી જાય બિચારા. 9 લાખ જપંતા નરક નિવારે. હાલ છે ને 9 લાખ ગણો નરકમાં ન જાય, લાખ ગણને કરોડ ગણ તો મિથ્યાત ટાળ્યા વિના હરિહંતના સ્વરૂપને વાસ્તવિક જાણવામાં આવી શકે. ગણ તો હું શુભ ભાવ છે. તો સમજાણું કાંઈ? એક વાર વંદે જો કોઈ તમે શિખર, એક વાર વંદે જો કોઈ નરક પશુ હોય નહીં. નરક પશુ ન હોય આ ભાવમાં, પછી નરક ને પશુ થાય છે. સાંભળને હવે આ સમેત શિખરની જાત્રાનો ભાવ શુભ છે. એને રખડે તો વર્ષે અભિચારની વ્યભિચારી ભાવ છે. એના ફળમાં સંકટ દુઃખ નજીક છે એમ કે છે. સારી વાત ભાઈ, હાર નક્કી જાય. હું તો નથી પ્રકાશ શું કહેવાય દિલ્હી સન્મતિ સંદેહ હાર નક્કી કેવું ક્યાંક લીધું છે કોની ક્યાંથી. પણ શું ભાવ છે એ દુઃખદાયક છે વર્તમાન, અને એના ફળમાં દુઃખ છે એ હું એને ભાસતું એના વર્ણન હાટું તો ગાથાઓ લીધી છે. શુભ ભાવ વર્તમાન દુઃખરૂપ છે, કેમ કે આનંદથી ઉલટો ભાવ છે. મહાવ્રતનો ભાવ એ આનંદથી ઉલટો દુઃખરૂપ ભાવ છે. એના ફળ તરીકે મહાસંગત દુઃખ નજીક છે.
દ્રષ્ટિ કરીને એમાં થઈને ચિંતા વિતરાગ પ્રવૃત્તિ પ્રગટ કરવી એનું નામ પ્રમાય છે. વારણ છે આ સમાય સમયની વાત લીધી અનુયાર જે અરહંતને દ્રવ્યપણે ગુણપણે ને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે. એની યારે મેળવે કે આનો આત્મા આવો ને હું પણ આત્મા છું. સમજાય છે? મારા આત્મામાં પણ એવી પર્યાય અને એવો ગુણ ને દ્રવ્ય હોવો જ જોઈએ. મારું દ્રવ્ય હરિયંત જેવું, ગુણ હરિયંત જેવો અને અરિહંત જેવી વિતરાગી પર્યાય કેવળ જ્ઞાનની નથી તો એને આવી ક્યાંથી? અંતરમાંથી. તો હું પણ અંતરની દ્રષ્ટિ કરીને કેવળ જ્ઞાનની પર્યાયને પ્રાપ્ત કરું એવી પ્રતીત થાય અને મોહનો નાશ એમ કે છે. સમજાણું કાંઈ? ટીકા જે ખરેખર હો સાચે હાથ એમ યો હી એમ છે ને હી છે ને હી જે હાથે હાથ અરહંતને દ્રવ્યપણે એટલે એની વસ્તુપણે, ગુણપણે એટલે એની શક્તિપણે, પર્યાયપણે એટલે પ્રગટ અવસ્થાપણે જાણે છે. જો કે વાસ્તવિક રીતે તો અનંતકાળમાં એની હરિયંતના દ્રવ્યને ગુણને પર્યાયને જાણ્યા અને એને જાણે અને આત્માને જાણ્યા વિના રે મોહનું નાશ ન થાય. સમજાણું કાંઈ? એને એમ થાય ઓહો હરિયંતનો આત્મા નહીં શીખવાડો કે ખરેખર આત્માને જાણે છે ને? કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. ખરેખર તો આત્મા દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, એની ગુણ શુદ્ધ, તો એની પર્યાય પૂર્ણ શુદ્ધ એ આત્મા કહેવાય. પર્યાય પૂર્ણ શુદ્ધ એ અરિહંતને પૂર્ણ શુદ્ધ હોય છે. કેવલ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત વિતરાગતા એવી જે દ્રવ્યગુણ ને પર્યાય એને છે એ આત્મા છે. હું પણ એક આત્મા છું. હું પણ એની જાતનો જ, એની નાતનો જ, એની સમાન ધર્મી છું. અરિહંતનો સમાન ધર્મી, સાધર્મી. આવી પર્યાય અને પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ જારી કરે. સમજાય છે? આવી પૂર્ણ સ્વચ્છતા એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવી પર્યાયનું સામર્થ્ય, એવી આત્માની સ્થિતિ પર્યાયની. તો હું પણ એવો જ આત્મા છું. તો મારામાં એ પર્યાયની પૂર્ણતા કેમ નથી? એને જયારે દ્રવ્ય, એના દ્રવ્ય જેવું દ્રવ્ય, એના ગુણ જેવું ગુણ, એની પર્યાય જેવી મારી પર્યાય કેમ નથી? એમ મેળવે તારે પર્યાય પ્રગટ કરવા માટે દ્રવ્ય ગુણમાં એકાકાર. સમજાણું કાંઈ? આ ઘાટ હાલતી ત્યારે રાજાજીને કેટલી થઈ છે. આ ઘાટ હાલતી હતી ને બહુ શુભ બીજ લોંડવના હતો ને ભરવાડા, મૂર્તન ભરવાડા બેઠા હતા. 94 પૌષ બીજની વાત છે. પછી
પેલા આયા છે પણ આની આ છે બેઠા આ ગાંઠ હાલતી હતી ને એને વધી ગઈ 94 પોષ 20 125 31 વર્ષ પોષ જો આત્મા એ છે જયારે એ આત્મા છે અને એ આત્માનો ગુણ એ આત્મા છે એ ચેતન છે હવે એના ગુણ છે એ ચૈતન્ય છે હવે એની પર્યાય છે તે ચૈતન્યની પૂર્ણ કેવળ જ્ઞાનમય છે ચેતન ચૈતન્ય ચૈતેલી પર્યાય નિર્મળ પ્રગટ આવું આત્મા અને હું પણ એવો જ છું એમ જયારે એ પર્યાયની પરિપૂર્ણતાને લક્ષમાં લઈ અને પોતાના દ્રઢ સન્મુખ થઈ અને એ પ્રતીત અરિહંત જેવો છું અને મારામાં એ પર્યાય અરિહંતની જે છે એ પ્રગટ પડી છે અંદર એની પડી છે અંદર એ પ્રગટવાની છે અરિહંત પણ એ મને પડી છે અંદર વર્તમાનમાં દ્રવ્ય ગુણ છે એ ગુણમાં પણ અરિહંતની પર્યાય અત્યારે પડી છે એને પ્રગટ છે અહીં પડી છે સમજાણું કાંઈ એમ આત્માને જે પ્રતીત કરે એને દર્શન મોહને આશ્રય રહે નહીં દર્શન મોહ ટળ્યા વિના સમજાણું કાંઈ ફેર નથી બે હરખા છે છતાં કેટલો ફેર છે કે છે એ વર્ણવે છે અરહંતનું સ્વરૂપ ભગવાન પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્મા જે કેવળ જ્ઞાનની પર્યાય જેના ગુણમાં પડી છે એવી એને પર્યાય ગુણમાંથી પ્રગટ કરી છે એવા અરહંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક હોનાને અગ્નિ આપે છે ને કુલડીમાં નહીં કુલડીમાં હોની અગ્નિ આપતા ફોડવાનું થઈ જાય ત્યારે પૂરું થઈ જાય એમ છેલ્લા તાપને પામેલા છેલ્લી અગ્નિને ધ્યાનાગ્નિ થઈ ગઈ એવી કેવડીને એ સુવર્ણના માફક પરિસ્પષ્ટ સર્વ પ્રકારે સ્પષ્ટ છે છેલ્લું 16 વર્ષ સોનું જેમ ચોખ્ખું છે એમ કેવળ જ્ઞાનીની પર્યાય સર્વ પ્રકારે પરિસ્પષ્ટ છે સમજાણું કાંઈ એવી કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ને પૂર્ણ આનંદ એની પર્યાય છે એ સ્પષ્ટ પ્રગટ થઈ ગયેલી છે એમ તેથી તેનું જ્ઞાન થતા સર્વજ્ઞની પર્યાય જો દ્રવ્યગુણ તો સામાન દીધા પણ પર્યાયની વ્યાખ્યા કરી આ બધી કારણ દ્રવ્યગુણ સામાન છે પણ એને પ્રગટ થઈ છે અહીંયા દ્રવ્યગુણ સામાન છે હવે પર્યાયમાં ફેર છે કેમ કે એને છેલ્લા તાપે ઉતરેલું સોનું 16 છે પાક એનો છેલ્લો થઈ જશે પર્યાય નિર્મળ પરિસ્પષ્ટ પૂર્ણ થઈ ગયું કેવળ જ્ઞાન કેવળ એમ જેને મનમાં કળી લીધું છે સમજાણું કાંઈ તેનું જ્ઞાન થતાનો અર્થ આવો સર્વાત્માનું જ્ઞાન થાય છે પણ અહીં તો ત્યાંથી પેલું આવું જ્ઞાન થાય અને આખા આત્મા આવા હોય છે એનું જ્ઞાન આત્મા જેવા હોય એમ કે સમજાણું કાંઈ પૂર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ પ્રકારે સ્પષ્ટ છે તેથી તેનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય છે મારો આત્મા પણ આવો જ છે પરિસ્પષ્ટ પૂર્ણ પર્યાય પ્રગટ કરે એવો જ મારો આત્મા
એમ આત્માને અરિહંતની પૂર્ણ પર્યાય સર્વજ્ઞ સર્વદર્શી અનંતાનંદ અનંત ભાવ એને ધ્યાન કરતા ધ્યાનાગ્નિ કરતા કરતા છેલ્લી તાપેથી ઉતરેલું સોના સમાન જેને પૂર્ણ સ્વચ્છ થઈ ગયું એવી પર્યાયને અંતરમાં પોતાને સમજતા સમજાય છે એનું જ્ઞાન થતા સર્વાત્માનું જ્ઞાન થઈ જાય ખરેખર બધા આત્મા આવા જ છે ને હું પણ એવો સમજાણું કાંઈ એ હું ભાન થતા તેને મિથ્યાત્વનો નાશ થાય અને વિશેષ વચન ગુરુદેવ